નજર કરીએ વિગતવાર સમાચાર પર। સમાચાર સુરત શહેરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ જાપ્તા હેઠળ રહેલી બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ। તો કામરેજના આંબોલી ગામે આવેલા જનની ધામ નારી સંરક્ષણ ગૃહમાં મહિલાને રાખવામાં આવી હતી। ધાબા પરથી પાઇપ વડે નીચે ઉતરી દિવાલ કૂદીને ફરાર થતા સમગ્ર ઘટના જનની ધામના સીસીટીવીમાં કેદ થઈ છે। તો કામરેજ પોલીસ મથકમાં ગુમ થવા જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી મહિલાનું નામ નઝમા બેગમ હવલેદાર હોવાનું સામે આવ્યું છે। તો સુરત શહેરની આ ઘટના પોલીસ જાપ્તા હેઠળ રહેલી બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ છે। ટીવી સ્ક્રીન પર આપ આ મહિલાના જે ફરાર થતી વખતના દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે તે આપ જોઈ શકો છો। તો આંબોલી ગામે જનની ધામ નારી સંરક્ષણ ગૃહમાં રાખી હતી અને ત્યારે તે દિવાલ કૂદીને ફરાર થઈ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ટીવી સ્ક્રીન પર આપ આ મહિલાની તસવીર જોઈ શકો છો કે જે બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ છે અને રાત્રિ દરમિયાન દિવાલ કૂદીને તે નાસી ગઈ હતી તેવું અહીં સામે આવ્યું છે। આ સાથે જ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો ધાબા પરથી પાઇપ વડે નીચે ઉતરી અને દિવાલ કૂદીને ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે। હાલ તો કામરેજ પોલીસે શોધખોળ હાથ ધરી છે। આ મુદ્દે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિરણસિંહ, પોલીસ જાપ્તા હેઠળ રહેલી બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ, શું છે વધુ વિગતો? જી બિલકુલ, ખાસ કરીને સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી જે રીતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હોય છે, પોલીસે એક અભિયાન ચલાવ્યું હતું અને સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી બાંગ્લાદેશીઓને પકડ્યા હતા અને તેઓને પોલીસ જે નારી સુરક્ષા ગૃહ હોય છે ત્યાં રાખવામાં આવ્યા હતા। તેમાંનું એક કામરેજ જે આંબોલી ગામ છે જ્યાં જનની ધામ નારી સંરક્ષણ ગૃહ આવેલું છે ત્યાં ગાડી બાંગ્લાદેશીઓને રાખવામાં આવ્યા હતા। પણ એક બાંગ્લાદેશી મહિલા છે તે ટેરેસ પરથી પાઇપ દ્વારા નીચે ઉતરી અને તે ફરાર થઈ ગઈ છે અને એના સીસીટીવી પર બહાર આવ્યા છે। પોલીસે હાલ એ જે ફરાર થઈ ગયેલી જે મહિલા છે નઝમા બેગમ તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે, કારણ કે જે રીતે મહિલા ફરાર થઈ ગઈ છે તેને લઈને હાલ પોલીસ છે તે દોડતી થઈ ગઈ છે। જી બિલકુલ કિરણસિંહ, અહીં સવાલ એ થાય છે કે તે સંરક્ષણ ગૃહમાં કેદ હતી, પોલીસ જાપ્તામાં હતી, તો શું આ અંગે કોઈ ભાળ નહોતી? જી બિલકુલ, ખાસ કરીને ત્યાં પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવતો હોય છે, પરંતુ ટેરેસના જે પાછળનો ભાગ હોય છે ત્યાંથી પાઇપ દ્વારા આ મહિલા નીચે ઉતરે છે અને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગઈ છે। જોકે પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને મોટી સંખ્યામાં જે રીતે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા તેઓને ત્યાં આગળ નારી સુરક્ષા ગૃહમાં જે મહિલાઓ હોય છે તેને ત્યાં રાખવામાં આવતી હોય છે અને આ રીતે મહિલાઓ છે તે જરા એમને દેખરેખ તો હોય છે, પરંતુ મહિલા ચકમો આપીને ફરાર થઈ ગઈ છે। બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો પોલીસ દ્વારા અહીં હાલ તો શોધખોળ હાથ ધરાઈ છે। આખરે પોલીસ આ અંગે શોધખોળ કરી રહી છે। તપાસ બાદ જ સામે આવશે કે મહિલા ક્યાં ગઈ હતી અને શા માટે તે આ રીતે નીકળી હતી। હાલ તો આ અંગે કોઈ જાણ નથી મળી, પરંતુ હાલ પોલીસની સતત શોધખોળ ચાલુ છે।